જય માતાજી, ગુડ મોર્નિંગ. એક નવા બ્લોગમાં તમારું પાછું હાર્દિક સ્વાગત છે. આપણે રાતના અહીંયા હોટલે પહોંચી ગયા હતા તે 1 વાગે. જમીન પછી એને હોઈ ગયા હતા. અત્યારે જાગ્યા છે 6 વાગે કમ્પ્લીટ. કાંઈ જોઈને હવે ચા પીને ગાડી ઉપાડવાની છે. ચાલો તો ચા પીવા. એનું વાતાવરણ જો ધુમ્મસ વાળું. સવારમાં 5 વાગે જાગ્યો, ધુમ્મસ હતું પાછો ઘડીક લાંબો વાહો કર્યો, પછી 6 વાગે જાગ્યો. જાગીને સામે જો પાણીનો ટાંકો છે, ત્યાં આગળ નાહ્યો. આ ક્લાસ અત્યારમાં તાજું પાણી આવતું હતું નળમાં, ને આ ગાડી આપણી પાર્કિંગ છે અહીંયા. હાલો હવે આપણે અહીંથી નીકળીએ. કટક હવે અહીંથી 30 કિલોમીટર છે, ખાલી કરવાની છે ને એટલે હવે ખોટી ગયા વગર 6:30 થયા છે. 7 વાગે આજુબાજુ આપણે પહોંચી જાય. ઓલે ભાવનગરની ગાડી પાછળ ઊભી છે, એ 7 વાગે જાગશે. એ હાઈવે ઉપર ચડી ગયા. આમ જો ધુમ્મસ. સવારમાં 6:30 વાગ્યા છે તો એ ધુમ્મસ જો કાંઈ દેખાતું નથી. હો ભાઈ, 1/2 કિલોમીટર આગળ શું છે ને એ નથી દેખાતું. પેલું બોર્ડ જો 200 મીટર આગળ છે, આમ ઝાખું ઝાખું દેખાય. અઘરું છે હો એ કામકાજ. આવા ઉનાળામાં આવું ધુમ્મસ, એ તો વિચાર કરો. આમ જો શિયાળામાં કેટલું થતું હોય છે ધુમ્મસ. ઓહો, એ 33 કિલોમીટર છે જ્યાં ખાલી કરવાનું છે એ આપણે. અને આપણે અત્યારમાં હાઈ ક્લાસ નાહી ધોઈને નીકળી ગયા છીએ. અહીંયા દરિયો નજીક પડે એટલે અહીંયા ઉકળાટ બહુ થાય. આમ ગરમ વાતાવરણ નહીં, પણ આમ ગરમીવાળું વાતાવરણ વધારે. ગરમી જ થયા રાખે નગરી. આખી રાત પંખો ચાલુ હતો ને તો ગરમી જ થતી હતી. આવું કંઈક વાતાવરણ છે ધુમ્મસવાળું અને ઉકળાટવાળું. અત્યારે રનિંગ ગાડી છે ને તો પરસ્યો વળે જો આ માથામાં. જો ગરમી થાય સવારના 6 વાગ્યામાં. નકર ઉનાળામાં એ તે સવારમાં 6:30 તો ટાઢો પોર જ હોય અને ગરમી તો થાય જ નહીં. આમ જો પરસ્યો વળે જો, એટલે ગરમીવાળું વાતાવરણ વધારે. ગરમી બહુ થાય અહીંયા. હાલો આપણે ટાઈમ પાસ કર્યા વગર નીકળી ગયા છીએ તો વહેલા પહોંચી જઈએ કટક. અને 6:30 અંજવાળું તો થઈ ગયું, 6 વાગ્યામાં જ થઈ ગયું અંજવાળું. આ બાજુ આપણા ગુજરાત કરતાં દિવસ વહેલા ઉગે. આપણે દી મોડા ઉગે ને દી મોડા હાથમે. અહીંયા વહેલા દી હાથમી જાય, અંધારું થઈ જાય વહેલા જતા. ધુમ્મસ જો રોડની ઓલી સાઈડનું નથી દેખાતું. તો મિત્રો હવે જગતપુર આપણે જ્યાં ખાલી કરવાની છે કટકમાં, એ છે 20 કિલોમીટર. અને ગયા વર્ષે અમે આવ્યા હતા કટક, હું અને મારા મિત્ર સિદ્ધરાજસિંહ. આપણી આ ગાડી લઈ પાલનપુરથી ભરી હતી અને કટક આવ્યા હતા. તો ત્યારે મિત્રો આ રોડ અંગુલથી લઈને કટક સુધી 100 કિલોમીટરનો ગાળો છે. ડાંબર રોડ જ નહોતો, નકરા ખાડા. 100 કિલોમીટર રોડ ખરાબ હતો. એની જગ્યાએ હવે આ ઘણો ખરો રોડ તો 4 લાઇન બની ગયો છે. અમુક જગ્યાએ ડ્રાઈવર્ઝન છે, જ્યાં નાળા નદી નાળા છે, ઓવરબ્રિજના નાળા છે, એ હજી બન્યા નથી. ત્યાં આગળ ડ્રાઈવર્ઝન આવે, પણ રોડ પહેલાં કરતાં ઘણો સારો છે. આ વખતે મને થોડીક આમ મજા આવી. નકર ગયા વર્ષે આવ્યા હતા ને કટક, એ પછી કટકનો માલ તો ઘણી વાર હતો, પણ રોડ ખરાબના હિસાબે આપણે ભર્યો નહોતો. હવે તો ઘણો રોડ સારો થઈ ગયો છે, મસ્ત રોડ બની ગયો છે. ઘણી જગ્યાએ ડ્રાઈવર્ઝન છે, પણ પહેલાં કરતાં સારું છે. અને એ મસ્ત ઠંડુ વાતાવરણ છે. રનિંગ ગાડીમાં ઠંડી હવા આવે. ઊભા રહ્યો તો ગરમી થાય, ઉકળાટ થાય, કેમ કે આ બાજુ બંગાળની ખાડી આવી ગઈ. આપણે ભાવનગરની ખાડી એથી નીકળ્યા ને બંગાળની ખાડી બાજુ આવી ગયા. જોઈ લ્યો, ધુમ્મસ હવે ધીરે ધીરે હટી ગયું છે. વાતાવરણ જોવા એનું. આ બાજુ સ્કૂલ છે. હા,
જય માતાજી. તો આવી રીતના ડ્રાઈવર જઈને આવે અમુક જગ્યાએ, પણ રોડ સારો. જોઈ લો ડ્રાઈવર જન. ટૂંકમાં પહેલાં કરતાં ઘણો સારો રોડ છે. હજી 6-8 મહિના જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય. જો ઓલપાની લાઈન આપણે એટલે સુધી બની જાય, આગળનું બને છે, આ બાજુનું કમ્પ્લીટ બની ગયો છે. તો અત્યારે સૂરજનારાયણ ભગવાન દેખાડા આપણને. જો વાગ્યા છે 7:30 અને આપણે આવ્યા એ સંબલપુર અંગુલ હાઈવે છે. અને હવે જે હાઈવે આવશે એ કલકત્તા ચેન્નઈ હાઈવે છે. અને આપણે જવાનું છે ચેન્નઈ બાજુ 6-8 કિલોમીટર. જો આ નીચે હાઈવે દેખાય છે, કલકત્તા ચેન્નઈ હાઈવે છે, જે ભારતનો ચતુર્ભુજ હાઈવે કહેવાય. જે આપણે ચેન્નઈ થી બેંગ્લોર, બેંગ્લોર થી મુંબઈ, મુંબઈ થી અમદાવાદ, દિલ્હી થઈને પાછો કલકત્તા, કલકત્તા થી પાછો ચેન્નઈ. આ ચતુર્ભુજ હાઈવે કહેવાય. અને આ બાજુ કલકત્તા જાય રોડ, આ બાજુ ચેન્નઈ જાય. અને આપણે આમ રાઉન્ડ મારીને નીચે હાઈવે ઉપર મળી જવાનું છે. જો સામેથી રાઉન્ડ મારવાનો છે તો ગાડીઓ દેખાતી છે. ગોળ રાઉન્ડ મારીને હાઈવે ઉપર જ આપણે ઉતરી જાવ. અને હવે અહીંથી જગતપુર જે કટક પાસે આવ્યું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એ હજી 7 કિલોમીટર છે અહીંથી. અને વાગ્યા છે સવારના 7:30. હલો ભાઈ, આ કલકત્તા ચેન્નઈ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. વિશાખાપટ્ટનમ 450 કિલોમીટર થાય અહીંથી. જો આપણે આવ્યા ઉપર બ્રિજ ઉપરથી આવ્યા, આમથી આવ્યા અંગુલ સંબલપુર હાઈવે બાજુથી. અને હવે આપણે વિશાખાપટ્ટનમ હાઈવે ઉપર ચડી ગયા છીએ. હજી 7 કિલોમીટર છે ખાલી કરવાની છે એ. અને અહીંયા આપણે કટકમાં એક નદી આવી, બહુ મોટી નદી છે, મહાનંદી નદીનું નામ છે, મહાનંદી નદી. હાલો મિત્રો, હવે આપણે પોગીએ ફટાફટ. વેલકમ, થેન્ક્સ ફોર ડ્રાઇવિંગ સેફટી કઈક લખેલું હતું હારું. તો કટકમાં હરિયાળી હરિયાળી છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અહીંયા ઓડિશાની ભાષા એ કઈ સમજાય નહીં હો. જો ઓલા મને હોટલમાં લખેલું રહ્યું. આપણે આંધ્રની, કર્ણાટકની ભાષા છે ને એવી રીતના ગોલ ગોલ જલેબીના ઘૂસડા જેવું હોય, વંચાય નહીં. જો હોટલ ઉપર લખેલું રહ્યું. હિન્દીમાં લખે, ઇંગ્લિશમાં લખે ને અહીંની ઓડિશાની લોકલ ભાષામાં લખે, માતૃભાષામાં. ઝાડવાની હરિયાળી તો જોવો તમે ભાઈઓ. આ એક નદી આવી છે, કઈ નદી છે નામ નથી આવડતું. જીવ ઉગિયાનો સૂરજનારાયણ તો ભગવાન તો ઘણા તરવી એવા, કેમ કે જો રેતી નથી. જો ઓલપા રેલવે નો બ્રિજ ને. હવે અહીંથી આપણે આગળથી છે ને સર્વિસ રોડ ઉપર ઉતરવાનું છે. આ બાજુ આ નદીઓ બધી હવે બંગાળની ખાડીમાં જઈને મળે. બંગાળની ખાડી અહીંથી 10-15 કે 20 કિલોમીટર આગળ છે, વધારે નહીં હોય. મિત્રો જે આ ઉપર હાઈવે જાય છે એ આપણે વિશાખાપટ્ટનમ બાજુ જાય, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, બેંગ્લોર, ચેન્નઈ. અને આપણે અહીંયા નીચે જગતપુર પહોંચી ગયા છીએ. હવે 2 કિલોમીટર આગું છે જ્યાં ખાલી કરવાનું છે. એ ડમ્પરને વળવું છે, પણ આ 4 વ્હીલ વાળો વળવા નહીં. તે ભાઈ વળી જાને. હાલો, આ બ્રિજની નીચે છે જગતપુર. આ બ્રિજની નીચેનો એરિયો છે ને બધો જગતપુર કહેવાય.
હાલો તો આપણે જગતપુર પહોંચી ગયા છીએ. કંપની અહીંથી 2 કિલોમીટર જેવું આગળ છે. લો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ. જો આ એડ્રેસ લખ્યું, રિલાયન્સ ડિટર્જન્ટ, ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જગતપુર, કટક. અને આ રહ્યું ગેટ ઉપર એ નામ, રિલાયન્સ ડિટર્જન્ટ એન્ડ ડિસઇન્ફેક્ટ લખ્યું છે. અંગ્રેજી બહુ નથી આવડતું. હાલો ભાઈ, આપણે પહોંચી ગયા, 7 વાગ્યા છે. હવે જોઈએ ક્યારે ખાલી થાય એવું છે. ગેટ એન્ટ્રી કરાવી દઈએ, પછી જોઈએ શું કહે છે. મહાનંદી નદી કટકની મોટામાં મોટી નદી છે. આપણે ઝારસુકડા ને એ બાજુથી આવેલી નદી છે, અને એ બહુ મસ્ત મોટી નદી છે. અને બાજુમાં જ ફેક્ટરી છે, ને આગળ ખાલી કરવાની છે. અને અહીંયા આગળ બધા રહેણાંકના ઝૂંપડપટ્ટી ને એવું બધું છે. જોઈ લો, નદી જોવો કેવડી મોટી છે. પાણીની આવક એ છે, પછી ઉનાળો છે તો પાણી ચાલુ છે. બાજુમાં દારૂનો અડ્ડો છે. આપણે જઈએ હવે, ગાડી ખાલી કરવાની છે ને જોવા જ આવ્યો તો કેવી છે નદી. તો અમે ગાડી રહી ત્યાં આગળ કંપની છે, ત્યાં જ ખાલી થાય. અને પાછળ આ દુકાનની પાછળ નદી છે, જે હમણાં દેખાડી તમને. અને આ છે કટક. તો જો થાય પાછળ ઓલી દુકાન દેખાય, ઝાડું દેખાય, એની પાછળ નદી છે. અને મેં કીધું જોવા જેવું છે, તો જોવા ગયો તો નદી બાજુમાં જ છે ને, એટલે હવે જઈએ ગાડીએ. ત્યાં જ બધો બેવડા આટા મારે, દારૂનો અડ્ડો છે એટલે એની ભાષાએ આપણે સમજીએ નહીં, બધા ખોટું માથાકૂટ થઈ જાય. હાલો તો હવે જઈએ આપણે ગાડી. અને ઉલ્પા આગળ ચા પાણીની દુકાન છે, એ બધું જઈએ ચા પાણી પીવા, નાસ્તો કરવા. મેંદુ વડા ટાઈપ છે ને, રસો છે વટાણાના શાકનો. ચાલો નાસ્તો કરવા, ઓડિશાનો નાસ્તો. ગાડી ખાલી કરવા લગાડી દીધી છે કંપનીમાં, અને આકડી જગ્યા છે, અડધા જેવી ખાલી થવાઈ છે. ओ भैया कितना खाली हुआ? आधा हो गया? आधा हो गया है? आधा हो गया. પાછળ ખાલી થાય છે ભાઈ, અડધી ખાલી થઈ ગઈ છે. અને આપણે થોડોક આરામ કરી લઈએ. મસ્ત પવન આવે ઠંડો કુલરનો. પછી ભરવાનું કાંઈ નક્કી કર્યું નથી, વાતચીત હાલે છે. ચાલો તો મિત્રો, મળીએ પછી. હવે મસ્ત હોઈ ગયો તો અત્યારે જાગ્યો. હવે જોઈએ 4 સાડા 4 થઈ ગયા. 1 વાગ્યાની લગાડી ગાડી, કેટલી ખાલી થઈ. છેલ્લી લાઈન બાકી છે. તો મિત્રો, હવે છેલ્લી લાઈન બાકી છે. 4:30 જેવું થયું છે. અંદર ખાલી કરે, અને હાલો છેલ્લી લાઈન ખાલી કરીને પછી વ્યા જાય ટ્રાન્સપોર્ટે. હજી આ સાફ કરવું પડશે. કંપનીના ગેટ ઉપર જ તે ગણપતિ દાદાનું નાનું એવું મંદિર છે, મસ્તીનું. જય ગણપતિ દાદા. હલો મિત્રો, ખાલી કરીને બહાર નીકળ્યા છીએ, અને જઈએ છીએ કાંટો કરવા માટે. આ ચોકડીએથી લેફ્ટ મારશું ને એટલે તરત કાંટો છે. અને આજ તો હોવાના ભૂકા કાઢી નાખ્યા. હું તો ગાડી ખાલી કરવા લગાડીને ત્યારનો હું તો અત્યારે જઈ ગયો. આવું છે બધું. વેગેનરવાળા ભાઈ ઊભા રહી જાઓ. હાલો તો આપણે કંડક્ટર સાઈડ ટર્ન મારી દઈએ. અહીંથી કાંટા ઉપર આવી ગયા છે. काटो करिए, मंदिर पूजा रोज करो, तीर्थ करो 1000 दिन में दिया धर्म नहीं तो सब कुछ बेकार. जय शिवाजी महाराज.
તો કાંટો કરાવીને હવે જવાનું છે રિસીવિંગ લેવા માટે કંપનીમાં. કાંટો કરીને જઈએ હવે કંપનીમાં પાછા. આ ગલીની પાછળ કંપની છે જ્યાં આપણે ખાલી કરીને ઓલા ઝાડવાની પાછળ. હવે કાંટો આમ કરીને પછી આ બાજુથી આમ પાછળ રસ્તો છે, ત્યાંથી મેં કીધું કંપની વ્યો જાવ ગોલ રાઉન્ડ મારીને, એટલે ગાડી રિવર્સમાં પાછી ન વાળવી પડે. એટલે તો અહીંયા પહોંચ્યો હતા, વચમાં આ ગાડીવાળાએ રાખી દીધી. આ તો પહેલેથી જ સાઈડમાં છે, તો કોઈ ગાડી નીકળે એ આટલું એની પાછળ લગાડી દે, બીજી ગાડી પાસ થઈ જાય. હવે બે ગાડી એ રીતના થોડીક પાછી રાખી હોત તો ક્રોસમાંથી આમ પાસ થઈ જાય. તો આવું છે બધું. ગાડી લગાડી દીધી વચમાં. હવે આ ગાડીનો ડ્રાઈવર છે કંપનીમાં, ખાલી કંપનીની જ ગાડી છે, એનો ડ્રાઈવર નાવા ગયો છે, નહીં આવે છે તો ત્યારે એ ગાડી હટશે. ઓલો તો ક્યાં ગયો ખબર નથી, ચા પાણી પીવા ગયો લાગે છે. હવે અમુક ડ્રાઈવરોના લીધે ડ્રાઈવરો ગાયરું ખાય. વચમાં આવી રીતના પાર્ક કરીને વ્યા જાય ને, ક્યાં ગયો હોય કોને ખબર. પછી એની આટલું થઈને આખા ડ્રાઈવરોને બધાને ગાયરું પડે. આવી રીતના વચમાં મૂકીને વ્યા જાય ને, એટલે આવું છે બધું. હરિયાણા પાર્સિંગની ગાડી છે આ, તો અહીંની લોકલ ગાડી છે છતાંય સાઈડમાં રાખી છે. હાલો હવે ડ્રાઈવરની વાટ જોઈએ. આ ડ્રાઈવર આઈસરનો ડ્રાઈવર તો કંપનીમાં નાહી છે, નાહીને આવે છે, આગળ લઈ લઉં એમ કીધું છે. અને આનો તો પતો જ નથી. અને ગરમી થાય ફૂલ, બફાડો જ થાય, નકર ઉકળાટ. ચોમાસામાં કેમ વરસાદ આવવાનો ઉકળાટ થાય એમ. આખો પલરી ગયો પડશે, હાથ પગ ધોયા ને તો. હવે ડ્રાઈવરની વાટે જઈએ, ગાડી હટે એટલે પછી આપણી ગાડી પાસ થાય ત્યાં સુધી વાટ જોઈએ એની. તો મિત્રો આ પાછળ હોટલ દેખાય ને આગળ જમી લીધું છે, અને હવે ભરવાનું નક્કી થઈ ગયું છે ભાવનગરથી. તો ભાવનગર હું અહીંયા અંગુલથી ભરવાનું છે અમદાવાદનું. અહીંથી ઉતરતામાં 80 કિલોમીટર જવાનું છે. અને ત્યાં તાલપત્રી ભરવામાં નડશે, માંડવો આખો ખોલવો પડશે. એટલે આપણે તાલપત્રી અત્યારે ખોલીએ છીએ. આવી રીતના ખોલવાની તાલપત્રી. બધા પેલા રાંધવા કાઢવાના, પછી ઉપરથી તાલપત્રી હંકેલવાની. ઊંધારું છે એટલે નહીં દેખાય. એક ભાવનગરની ગાડી આવી છે આપણે રમેશ રોડ લાઇન્સની, ભરતભાઈની, પાછળ પાર્કિંગમાં લગાડે છે. હાલો તો ફટાફટ છે ને આપણે રાંધવા ખોલી નાખીએ અને પછી તાલપત્રી હંકેલ લઈએ. મિત્રો રાંધવા બધા ખોલી નાખ્યા છે, જો પડ્યા સાઈડના બધા. ઉપર ચડીને રાંધવા હંકેલ લઈએ અને પછી તાલપત્રી ખોલીએ. જો અમે દેખાય ભરતભાઈની ગાડી આવી ગઈ છે. ટ્રાન્સપોર્ટ એ કટકનું કરીને આવી હતી, બસ આવી છે, જે પાર્કિંગ કરી છે. જોઈએ હવે અહીંયા આવશે ચા પાણી પીવા કે જમવા આવશે, પછી અહીંયા હોઈ જાય. કાલ રવિવાર છે એટલે. ચાલો મિત્રો હવે રાંધવા હંકેલી લઈએ ને પછી તાલપત્રી હંકેલવાની છે. પછી જે અંદરની જાળી દેખાય છે તાલપત્રીની નીચે, એ કાલે હંકેલશું ને ભરવા જઈને કંપનીમાં ત્યાં. એટલે નટબોલ છે ને સામે ભત્તાના ને ઓલા પાઇપના ની ઢીલા ન પડે એટલે. તો એક તાલપત્રી હંકેલ લીધી છે અને હજી એક હંકેલવાની છે. 2 તાલપત્રી નાખેલી હતી. આ વચમાં પાછું પાઇપ ઉપર હાલવાનું અંદાજે. જો પાછળ પાઇપ દેખાય એવો પાઇપ અહીંયા આગળ છે નીચે, એટલે એ પાઇપ ઉપર જ હાલવાનું. જરાક પગ આખું પાછું જાય એટલે સીધો કાંટામાં દેખાય એ રીતના પાઇપ છે. પછી વચ્ચોવચ્ચ પાઇપ આવે અને સાઈડમાં અહીંયા તાલપત્રીની નીચે પાછા દોયડા મારેલા છે. આ દોયડા છે અને આ ખાડો છે પાછો. હાલો તો તાલપત્રી હંકેલ લઈએ. રાંડવા હંકેલાઈ ગયા છે, તાલપત્રી હંકેલીને ઉપર મૂકી દીધી છે અને બાંધી દીધું છે. હવે વાહે જે દોયડાની જાળી દેખાય એ કાલે ખોલશું. અત્યારે ખોલી નાખશું તો ભત્તાના બોલ ઢીલા પડશે, તો જાળીને કંપનીમાં જઈને ખોલશું. એટલું કામ ઓછું થાય એટલે તાલપત્રી અત્યારે હંકેલી લીધી છે અને દોયડા લીધા ઉપર.
અને બફારો તો જો થાય ઉકળાટ એ ગરમી તો જો સમજો હાથ ને મોઢું બધું પલળી ગયું વરસાદ આવવાનો હોય ને એવો બફારો હોય. જમી તો ક્યારનું લીધું છે, ચા હાથ પગ ધોઈ નાખીએ, ચા પાણી પી લઈએ ને પછી અહીંથી છટકાવી એટલે 80 કિલોમીટર છે ઉતરતામાં. આગળ ક્યાંક નજીક જઈને હોઈ જાવ. 8-9 વાગે કંપનીમાં પહોંચવાનું છે અને અત્યારે વાગ્યા છે 9. હાલો તો મળીએ હવે મિત્રો. અત્યારે 10:30 થયા છે અને આપણે હોટલેથી નીકળી ગયા છીએ. 80 કિલોમીટર આગળ છે ભરવાનું પોઈન્ટ, એટલે થોડાક કિલોમીટર ઓછા કરી નાખીએ એટલે વાંધો ન આવે સવારમાં કિલોમીટર કાપવામાં. હોટલ આપણે જ્યાંથી ભરવાની છે અંગુલથી કંપનીએથી 20-1 કિલોમીટર આગળ ક્યાંક સારી હોટલ આવે ને 10-15 કિલોમીટર 20 કિલોમીટર ત્યાં આપણે ઊભા રહી જાઉં. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ હોટલેથી. પછી થોડાક જ્યાં ભરવાની છે ને ત્યાંથી થોડાક નજીક જઈને હોઈ જઈએ એટલે સવારમાં કદાચ જરાક મોડું થયું હોય તો વાંધો નહીં. અહીંયા મસરાય એટલા હતા ને ગરમી એવી થાય. આમ જો હાથ ઓજવાડ દીધો મસરાય. હાલો તો આગળ જઈને ક્યાંક હોઈ જાઓ. એવું મસરા કેબિનમાંથી બહાર નીકળી છે. હાલો તો હાઈવે ઉપર ચડી ગયા છીએ મારા વાલા, અને હવે નજીક કંપનીની નજીક જઈને ક્યાંક હોઈ જાઓ એટલે સવારમાં ભરવામાં કાંઈ ઉપાધિ રહે નહીં. મિત્રો તો આપણે હોટલે પહોંચી ગયા છીએ. અહીંથી 2-3 કિલોમીટર આગળ છે કંપની ભરવાની છે. સવારમાં એ નિરાતે જાગશો. અત્યારે વાગ્યા છે 12-12:30 જેવું થઈ ગયું છે. તો મળીએ કાલ સવારમાં. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. કુલર ચાલુ છે એટલે પવન આવશે, અવાજ આવશે જોરથી. તો ભલે જય હિન્દ, જય ગુરુદેવ, જય માતાજી, ટાટા, બાય બાય.